ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुणम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं हवै છે અહોરાજ ચંદ્રમાલ ખ્યાલ નથી પામતાય જીનેશ્વર તરી વાણી જાણી તેણે જાણી છે ગોરો રાજતણી વાણી જાણી તેને જાણી છે. સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 568 એનો આપણે વિચાર ચાલી રહ્યો છે. એમાં હવે આગળ કહે છે છેલ્લે વાત આપણે કહી લે કે જેવું શ્રી જીનને વિશે યથાર્થ વક્તાપણું જોવામાં આવે છે તેવું યથાર્થ વક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી. બાકીના જે બધાના વક્તાઓના બોધ છે એ વાસિત બોધ આધાર પંથળો નિહાળો બીજા ચિંતનોમાં આવે છે ને. કોઈ માન પૂજા કીર્તિની પાછળ બોધ આપે છે, કોઈ અજ્ઞાનતાથી આપે છે, સિદ્ધાંત બોધની વિપરીતતા આવે છે. તો આવું યથાર્થ વક્તાપણું યથાર્થ બોધ મળ્યા વગર શ્રોતાઓને સાચી તત્વની શ્રદ્ધા થઈ શકતી નથી. એટલે જે કાર્ય એને સમ્યક દર્શનનું સિદ્ધ કરવું છે એ બની શકતું નથી. હવે આગળ કહે છે આત્માના અંતર વ્યાપાર પ્રમાણે બંધ મોક્ષની વ્યવસ્થા છે, શારીરિક ચેષ્ટાપણે પ્રમાણે તે નથી. પૂર્વે ઉત્પન્ન કરેલા વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ ઉત્પન્ન થાય છે અને તે પ્રમાણે નિર્બળ મંદ મ્લાન ઉષ્ણ શીત આદિ શરીર ચેષ્ટા થાય છે. તો આત્માના અંતર પરિણામ એટલે જેવા પ્રકારના એને ભાવ થાય છે એ પ્રકારે એને બંધ અથવા મોક્ષ થાય છે. રાગ દ્વેષ મોહમય પરિણામ થાય તો એને બંધ થાય છે, અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમય પરિણામ થાય તો એનો મોક્ષ થાય છે. પરિણામે બંધ અને પરિણામે મોક્ષ. તો જે જીવ જે પ્રકારના ભાવ કરે છે એકેન્દ્રિય માંડી અને પંચેન્દ્રિય સુધીના, એ બધાય જીવોને પરિણામ અનુસાર બંધ અને મોક્ષની વ્યવસ્થા છે, શરીરની ચેષ્ટા પ્રમાણે નથી. શરીરની ચેષ્ટા પ્રમાણે તો આશ્રવ છે, યોગ આશ્રવ. શરીરની ચેષ્ટા થાય એનાથી આશ્રવ થાય, શુભ ચેષ્ટા થાય તો શુભ આશ્રવ, અશુભ ચેષ્ટા થાય તો અશુભ આશ્રવ છે.
પણ શરીરની ચેષ્ટા પ્રમાણે બંધ નથી, કેમ કે પરિણામ કેવા થાય છે એના ઉપર આધાર છે. જેવી જે જીવની યોગ્યતા છે એ પ્રકારે એના પરિણામ થાય છે. એ દ્રવ્યની એ સમયની યોગ્યતાને અનુરૂપ એના પરિણામ થાય છે. એમાં કોઈ ફેરફાર કરી શકે કે કરાવી શકે નહીં. બીજું કંઈ છે, નિમિત્ત થઈ શકે બાહ્ય, પણ ફેરફાર કરી શકે નહીં. કહે છે ને કે ભાઈ આપણામાં આવે છે ને કે ભાઈ ટોકરસી બેયની લેસ્યા શ્રીમદે બદલાવી દીધી, છેલ્લી વખતે આવે છે ને. તો હકીકતમાં શ્રીમદે લેસ્યા બદલાઈ નથી, લેસ્યા બદલાવામાં નિમિત્ત થયા છે. લેસ્યા બદલાઈ છે તો ટોકરસી બેય દ્વારા જ, કેમ કે એક દ્રવ્યના પરિણામને બીજું દ્રવ્ય બદલાઈ શકે નહીં, કંઈ કરી શકે નહીં. એક દ્રવ્યની ક્રિયા બીજા દ્રવ્ય દ્વારા થઈ શકે નહીં. તો આપણે એમ માનીએ છીએ કે હું આને મોક્ષ પમાડી દઉં, કે આને ધર્મ પમાડી દઉં, કે આને સુખી કરી દઉં, કે આને દુઃખી કરી દઉં, તો એ પણ અજ્ઞાન છે. ભાવ કરો સારો. હવે હકીકતમાં તમે જે બીજા જીવ પ્રત્યે સારો ભાવ કરો છો એ પણ વિભાવ તો છે. બીજા જીવ પ્રત્યે પણ ખરાબ ભાવ કરો છો એ અપેક્ષાએ સારો ભાવ છે, એ સારો છે. પણ શુદ્ધ ઉપયોગ ને શુદ્ધ ભાવની દ્રષ્ટિએ તો એ ભાવ પણ કરવા જેવો નથી. જે નામથી જે ભાવથી તીર્થંકર નામ કર્મ બંધાય એ ભાવ પણ જ્ઞાનીઓને એને ઉપાદેય માનતા નથી, એને પણ હેય માને છે. કોઈ પણ આશ્રયબંધના ભાવને જ્ઞાની ઉપાદેય માને નહીં, હેય માને છે. પૂર્વે ઉત્પન્ન કરેલા વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ ઉત્પન્ન થાય છે, અને તે પ્રમાણે નિર્બળ, મંદ, મ્લાન, ઉષ્ણ, શીત આદિ શરીર ચેષ્ટા થાય છે. તો જે જીવના જે કર્મ છે સાતા વેદનીના હોય તો એનું ફળ આવે છે, અસાતા વેદની હોય તો એનું ફળ આવે છે. રોગાદિ એને થાય છે શરીરનો, આત્માને તો નથી. આત્માનો રોગ તો કયો છે? આત્મભ્રાંતિ સમ રોગ નહીં. એનો રોગ જુદો છે, શરીરનો રોગ જુદો છે. તો હવે શરીરનો રોગ આત્મા મટાડી શકે નહીં. શરીરનો રોગ થાય એને આત્મા મટાડી શકે નહીં. એ ક્યારે મટે? તો કે અસાતા વેદનીય ખસે તો મટે, અને મંદ પડે તો દવા લાગુ થાય. ખ્યાલ આવે છે? નહીં તો તમે ગમે એટલું કરો, ઉદય તીવ્ર હોય અસાતાનો તો કર્મ ખસવાના નહીં. કૃપાળુદે પેલા 474માં મૂક્યું છે કે 72, 73, 74 છે ને વેદનીના. ઔષધ તો નામ માત્ર છે, બાકી તો જે થવાનું હોય તે થાય છે. આવે છે ને? એટલે ઔષધ કો નામ માત્ર અથવા ડૉક્ટર કો નામ માત્ર છે. બધું વાત તો એકની એક છે ને. હવે આપણે ડૉક્ટરથી ના મટે તો પછી મણિભદ્ર પાસે જઈએ છીએ કે સાહેબ આ હું અસલી વાણીઓ છું, છતાંય તમને સુખડી પહેલાં ચડાવું છું, રોગ ભલે પછી મટાડજો. અમારા એક સંબંધી હતા, આ બનેલી વાત કહું છું. પછી એ વેલુર ઓપરેશન કરાવવા ગયા. વેલુર આ છે ને ત્યાં મદ્રાસ પાસે, મદ્રાસની પાસે હાર્ટના વાલ્વનું હતું, હાર્ટના વાલ્વનું મોટું ઓપરેશન, અને અમારા બહુ નજીકમાં હતા. એટલે ત્યાંથી હવે એને હું જ હાથમાં આવી ગયો પાછો. આટલા બધા મારા ઉપર ફોન આવ્યો. મને કે તમે ગમે એમ કરીને પણ નરોડા જઈ અને પદ્માવતી માતાને ચૂંદડી ચડાવજો, કે કાલ ઓપરેશન છે. કે અને તમારા ઉપર મને વિશ્વાસ છે. કે એટલે મેં કીધું ખોટા ઉપર વિશ્વાસ રાખેશ અને આમાં કંઈ ના થાય તો કે ના, આટલું કરજો. કે પછી મેં આ મસ્ત જોક્સમાં એને કીધું, મેં કીધું એમને તું ચૂંદડી ચડાય એના કરતાં મને એક ખાદીનો જબ્બો ચડાય.
લાભ વધારે છે આમાં, પણ મને કે તમને જબ્બો પહેરાવીશ પણ પેલું તો કરજો જ કે. મને આમ થોડો આનંદ પ્રમોદ કરવાની ટેવ છે હો. પછી તમે પેલું એમ થાય કે ગોકળભાઈ ક્યાં બોલે, પણ આ ટેવ છે થોડી. એટલે મને કે ના, જો નહીં ચડાવો તો મને વ્યામ રહી જશે, અને તમે ધાર્મિક માણસ છો એટલે જ હું તમને કહું છું, બીજાને મેં નથી કીધું. પછી હા ના તો હું બોલ્યો નહીં, અને મેં ફોન મૂકી દીધો. પછી ઓપરેશન થઈ ગયું, સરસ પતી ગયું. 1 મહિનો ત્યાં રહ્યા, ઘેર આવી ગયા. પાછું બીજો 1 મહિનો થયો, એને ભૂલી ગયા પેલા પૈસા આપવાનું, મેં માગ્યા નહોતા. પછી 2-3 મહિને એને યાદ આવ્યું, એટલે મને કહે તમારા પેલા પૈસા લઈ લો ચૂંદડીના. મેં કીધું હવે આપણે બધા ઘરના એક જ છીએ ને, આમાં તમારા આમાં કઈ મોટી રકમ છે, શું લેવાનું? ના કે બીજું ભલે તમે ના લો, પણ આ તો મારે આપવું જ પડે. આ ધર્મના કામની અંદરમાં મારે ધર્મ તો કામ ના આવે, આ તો મારા જ પૈસા હોય. પણ મેં કીધું આમાં ક્યાં મોટી કિંમત છે? કે ના, ગમે એટલી કિંમત હોય, પણ મેં કીધું મેં આપ્યા જ નથી, પછી શું? મને કે મફત થોડી આપે છે? મેં કીધું મફત આપતા નથી, પણ મેં ચૂંદડી ચડાવી નથી. ચૂંદડી ચડાવી નથી. એટલે મને કે મને હવે વ્યામ રહી જશે. ડૉક્ટરે કીધું છે કે 6 મહિના પછી કંઈ થાય તો અહીં લાવજો. હવે આ મને વ્યામ રહી ગયો. મેં કીધું ડૉક્ટરે તને 6 વર્ષની ગેરંટી, 6 મહિનાની ગેરંટી આપી, હું તને 10 વર્ષની ગેરંટી આપું છું કે 10 વર્ષમાં વાલની તકલીફ થાય તો મારી જવાબદારી. અને મારે જબ્બો પહેરવો નથી. પેલા તો ચૂંદડીમાં તને આપે છે જવાબદારી, અને હું વગર ચૂંદડીમાં તને જવાબદારી આપું છું. 10 વર્ષમાં આને કંઈ થાય તો હું જવાબદારી લઉં છું. અને સાહેબ 10ના બદલે આજ 20 વર્ષ થવા આવ્યા, એને કંઈ નથી થયું. ચાલો, તો કર્મના ઉદય પ્રમાણે થાય છે. તમે આમાં પેલું અસરણ ભાવના છે ને, અસરણ ભાવનામાં કોઈ એવા મંત્ર તંત્ર દેવ દાનવ આદિક નથી કે જે જીવની રક્ષા કરી શકે. આવે છે ને તો સ્વામી કાર્તિકેય હા, એમાંય છે. હા, 321, 22, 23 એમાં બધું કાર્તિક અનુપ્રેક્ષામાં લીધું છે. જો આ પાના નંબર 19 છે, અને અસરણ અનુપ્રેક્ષામાં વચમાંથી જ્યાંથી પ્રયોજનભૂત છે એટલું જ હું લઉં છું કે આ સંસારમાં પૂર્વે અનંતા અનંત પુરુષ પ્રલયને પ્રાપ્ત થયા છે. કોઈ શરણ છે, કોઈ એવા ઔષધ મંત્ર યંત્ર તથા દેવ દાનવ આદિક નથી કે જે એક ક્ષણ પણ કાળથી રક્ષા કરે. જો કોઈ દેવ દેવી વૈદ મંત્ર તંત્ર આદિક એક મનુષ્યની મરણથી રક્ષા કરત તો મનુષ્ય અક્ષત થઈ જાત. તો આ હોલમાં તમને બેસવાની જગ્યા મળે, આ છૂટથી બેઠા છો. આ જો કોઈ આગળવાળા ના મળ્યા હોત, અહીં આવનારાની વાત છો, નહીં આવનારાની વાત નથી. અને એ અહીં આવનારા જો ના મળ્યા હોત તો આ નવાને એન્ટ્રી મળત નહીં. એટલે મર્યા એ સારું થયા, અને તમે નથી મર્યા એ સારું થયું, નહીં તો હોલ ખાલી હોત. તો મનુષ્ય મરણથી તો મનુષ્ય અક્ષત થઈ જાય. માટે મિથ્યા બુદ્ધિને છોડી અસરણ અનુપ્રેક્ષા ચિંતવો. મૂઢ લોક એવા વિચાર કરે છે કે મારા સગાના હિતનો ઈલાજ ન થયો, ઔષધ ન આપ્યું, દેવતાનું શરણ ન લીધું, ઉપાય કર્યા વિના મરી ગયો, એવો પોતાના સ્વજનનો શોક કરે છે. પણ પોતાનો શોચ કરતો નથી કે હું જમની દાઢની વચ્ચે બેઠો છું, હું આની અંદરમાં બેઠો છું. જે કાળને કરોડો ઉપાયથી પણ ઇન્દ્ર જેવા પણ ન રોકી શક્યા, તેને બાપડું માણસ જાતે શું રોકશે? જેમ બીજાનું મરણ થતાં જોઈએ છીએ તેમ મારું પણ અવશ્ય થશે. ચલા ચલિકા ખેલા, કોઈ ચલા ગયા કોઈ જાવે, અને કોઈ ગઠડી બાંધ કોક જતા રહ્યા, અને કોક મસાણમાં પહોંચી ગયા છે, અને કોકના પેકિંગ બંધાઈ રહ્યા છે, અને આપણે પાછળ લાઈનમાં ઊભા છીએ. હે, કોઈ તૈયાર ખડા અકેલા. બસ આપણે અર્થ પ્રકાશિકા વાળા જે એમનું છે, એમનું રત્નકર્ણ શ્રાવકાચાર્યની આ ટીકા છે કે કઈ? ના, આ કાર્તિકેયનું પરીક્ષાની ટીકા છે બધી.
અચ્છા, એ બીજું છે. આ શરૂઆત છે નહીં, હે શરૂઆતમાં તો એ ના પ્રમાણે પહેલી લખ્યું છે. 3 છે ને એ કાર્તિકેયનું પ્રેક્ષાની છે. અનિત્ય, અસરણ અને એકત્વ, એ 3 સંસાર ભાવના છે ને એ 3 કાર્તિકેયનું પ્રેક્ષા મેં મેળવી લીધું સાહેબ. હા, હમણાં જ મેળવ્યું હતું કાર્તિકેયનું પ્રેક્ષા જોડે. તો બધી એની ગાથાઓનું ગુજરાતી જ છે. એમને મૂકી છે એમની ભાષામાં, પણ છે એનું ગુજરાતી કાર્તિકેયનું પ્રેક્ષા. ના આમાં તો લખ્યું છે કે એ શબ્દશઃ એ પાછળની જે છે ને ભાવના, પાછળ બીજી ભાવના મૂકી છે. અનિત્ય, એકત્વ અને એ બધી ભાવના મૂકી છે. બોધિ દુર્લભ ને લોક દુર્લભ, લોક સ્વરૂપ ને એ પેલી છે. પાનું 15 છે. 15. હા બરોબર છે. એમાં નીચે આ લોકો ફૂટનોટમાં લખ્યું છે. હા એટલે પેલી ભાવના આ 3 તો શ્રીમદે લખેલી છે અને પેલી પછી 12માં એડ કરેલી છે પાછળથી. પાછળની છે ને 3 પછીની એ બધી એડ કરેલી છે, એ બીજાની કરેલી છે. શ્રીમદના શબ્દો વાક્યો નથી. આમાં એ પ્રમાણે લખ્યું છે. નહીં આમાં લખ્યું છે કઈ શ્રીમદ ને? હા તો પછી 3માં પેલી છે કાર્તિકેયનો પ્રેક્ષા. ના ના, રત્નકર્ણ શ્રાવકાચાર માંથી હા પ્રથમની 3 અનુપ્રેક્ષાઓનો આ અનુવાદ છે તે અપૂર્ણ છે. ના તો આ એનું ખોટું છે, આ ખોટું છે. મેં મેળવી છે સાહેબ, અને આપ મેળવી જોજો કાર્તિકેયનું પ્રેક્ષામાં બધું આ અનિત્ય ભાવના એમની જેને ભાવ થાય એ જોઈ લેજો. એટલે એમાં તમને તરત ખ્યાલ આવી જશે. ડીટો ડીટ ગુજરાતી છે એનું. જી હોય બરાબર છે. અને રત્નકર્ણમાં તો એવી 12 ભાવનાઓ લીધી જ નથી, એવું છે જ નહીં. ના ના, અર્થ પ્રકાશિકા નથી. આ અર્થ પ્રકાશિકામાં કદાચ હશે, મને ખ્યાલ નથી આવે. અર્થ પ્રકાશિકા જ ને આ રત્નકર્ણ શ્રાવકાચાર ની તો એ તો એક એક ગાથા હા 2 લીટી 2 લીટી 2 લીટી 2 લીટી. હા પણ આ 3 ગાથાઓ તો આની છે કાર્તિકેયનું પ્રેક્ષાની. તો આ પૂર્વે ઉત્પન્ન કરેલા વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ ઉત્પન્ન થાય છે. એટલે રોગે નવરા નથી કે એમને એમ આવી જાય. રોગ નવરા નથી કે એમને એમ તમે કોક મને તાવ આવી જાઓ તો તાવ થોડો નવરો છે કે તમને આવે. એના માટે અસાતા વેદનીય કર્મનો ઉદય જોઈએ. તો ભાવ નહીં કરો તોય આવશે. અને મેટાશનથી મટી જાઓ તો એ મેટાશનથી મટે ક્યારે? ઉદય મંદ પડે ત્યારે એ નિમિત્ત થાય મેટાશીન, બસ બાકી ના થાય. અને તે પ્રમાણે જે ઉદય હોય એ પ્રમાણે શરીર નિર્બળ થઈ જાય, મંદ પડી જાય, ગ્લાન થઈ જાય, એની અવસ્થા ઉષ્ણ કે શીત થઈ જાય. આ બધી શરીરની ચેષ્ટાઓ રોગાદિના ઉદય પ્રમાણે નિમિત્ત તરીકે એ પ્રમાણે રહેશે. વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, મ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભ્રમ આદિનો ઉદય પણ વર્તે. તથાપિ જે પ્રમાણે જીવને વિશે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે. હવે રોગનો ઉદય હોય જ્ઞાનીને તો એનું શરીર પણ મંદ બળવાળું થઈ જાય છે. શરીરની શક્તિ ક્ષીણ થઈ જાય છે. શરીરની શક્તિ છે ઉદય પ્રમાણે ક્ષીણ. હે દરેકની થવાની જ શરીરની શક્તિ તો ક્ષીણ થાય, એનો સ્વભાવ જ છે. હા એનો ઉદ્નગલ બરોબર છે. 45-50 વર્ષથી પૂર હતું અને પછી ગલ થવા માંડ્યું. પેલા પૂત હતું, હવે ગલ થવા માંડ્યું. તો શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય, ધ્રુજારી થઈ જાય, હાથમાં ગ્લાસ પકડાય નહીં, લાકડી પકડાય નહીં, બની જાય. જ્ઞાનીને પણ બને. રોગ તો જોતો નથી કે આ જ્ઞાની છે કે અજ્ઞાની છે. કર્મ થોડા જોવે છે કે ભાઈ આ જ્ઞાની છે તો આમને હું કરીશ તો પાછું મને અંતરાય કર્મ બંધાશે. કર્મને શરમ નથી. તો જ્ઞાનીનું શરીર પણ કંપાય, નિર્બળ પણ થઈ જાય. અજ્ઞાની પહેલવાન હોય અને જ્ઞાનીના શરીર નિર્બળ થઈ જાય, મ્લાન થઈ જાય, મન થાય, રૌદ્ર લાગે, અને ભ્રમ આદિનો ઉદય પણ વર્તે.
કર્મનો ઉદય છે તો ભ્રમ પણ એને થઈ જાય. તથાપિ જે પ્રમાણે જીવને વિશે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે, જે પ્રમાણે એનું જ્ઞાન અંદરમાં એને કરેલું હોય છે, થયું હોય છે, એ જ્ઞાન એનું રક્ષણ કરે છે, એને તદાકાર થવા દેતું નથી. આટલું બધું 12મા શરીરની ચેષ્ટાઓ છે છતાં પણ એ જ્ઞાતા ભાવે રહે છે. એનો જો બોધ ટકી રહ્યો હોય, સમ્યક્ત્વ ભૂમિ ના ગયા હોય, સમ્યક્ત્વનું અસ્તિત્વ હોય તો એ સમ્યક્ત્વના અનુરૂપ એને ભાવ આવે છે. એ અજ્ઞાનીની જેમ ક્યારેય શરીરમાં તદાત્મ્ય થઈ જતા નથી. ગમે એવી વેદનાઓ હોય, ગમે તે પ્રકારના રોગ હોય, ગમે તે પ્રકારના નિમિત્ત હોય, છતાં જ્ઞાનીમાં એટલી અંદરમાં ધીરજ હોય છે, શાંતિ હોય છે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વીત રાગ વાણી વિના અવરન કોઈ ઉપાય. તો જ્ઞાન આત્મ સ્વરૂપ. જો આ જ્ઞાનીને ભેદ વિજ્ઞાનના નગારા સમયે સમયે વાગતા હોય છે કે આ દેહ જવાનો છે, આ દેહ જવાનો છે, આ દેહ જવાનો છે. એટલે જ્ઞાની ક્યાંય પરિણામમાં ભૂલથાપ ખાતા નથી. એના પરિણામ જાગૃત હોય છે. ચેત ભરત ચેત, કાળ ઝપાટા દેત. એમને તો પૈસા હતા એટલે માણસ આખો અમારે આ પેલી નસવાળા કહે છે કે વારંવાર ઝાટકા મારીને કહે કે ભાઈ ચેત ચેત ચેત. જો હું અંદરમાં આવી ગયો છું, બહુ નહીં ધ્યાન રાખે, આત્માનું નહીં કલ્યાણ કરે તો તને એક ઝાટકો એવો જોરથી આવશે કે 2 ફટ આત્મા જુદા, જેમ સૌભાગભાઈને પડ્યા હતા એમ તમારા પડી જશે. તો અવિનાશી દેહને પ્રાપ્તિ કોઈને થઈ નથી. ઉગ્યો તે તો અસ્ત થવાનો, જન્મ્યો તે તો જરૂર જવાનો, અમર થયો ના કોઈ થવાનો, એકલો આવ્યો એકલો જાઓ. આ વૈરાગ્યની વાતને પણ હું તમને હસતા હસતા પીરસું છું. આ મરણને હસતા હસતા પીરસવું એ બહુ કપરું કામ છે, અને તમે હસતા હસતા સાંભળો છો એ મહાકપરું કામ છે. તો કોઈ પણ જીવને અવિનાશી દેહની, તો આપણો દેહ કંઈ વજ્રનો બનાવેલો હોય એવા વજ્ર નારા સાનનવાળા દેહ પણ નષ્ટ થઈ જાય છે. ઇન્દ્રિયોના દેહ વૈક્રિક હોય છે. અસંખ્યાત દેવો જેના સેવક હોય છે એનો દેહ પણ નષ્ટ થઈ જાય છે. તમે જેની માનતા માનો છો, પદ્માવતી કે મણિભદ્ર કે ઘંટાકર્ણ, એના દેહ પણ હવે એ કોને સુખડી ચડાવે? એ પદ્માવતી કોને સુખડી ચડાવે કે અમારો દેહ નાશ ના થાય? કોને ચડાવે? એ ગોકુળભાઈને ચડાવે. તો કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી અને સંભવતું નથી. ઘણા કહે છે ને કે હિમાલયમાં યોગ્યો એવા છે કે હજારો વર્ષ છે પણ એમના દેહના હજી લાખો વર્ષ જશે તો નાશ નથી પામવાનો. પ્રભુ એવું નથી. કોઈ પણ મનુષ્યનું આયુષ્ય વધારેમાં વધારે કેટલું હોય? કર્મભૂમિના ચોથા આરામાં કેટલું હોય? 1 કરોડ પૂર્વ વર્ષ. 1 કરોડ પૂર્વ વર્ષનું હોય છે મનુષ્યનું આયુષ્ય કર્મભૂમિના. પછી તો અવશ્ય જવાનું જ છે દેહ. અને આપણે તો 1 ડે મેચ છે એટલે કેટલા ઓવરની ગેમ છે? 60, 70, 75, 80. પેલો ફરપોટો ફૂટો આમ મોટો થાય ને પાણીનો, આમ મોટો આટલો પોરો થયો આપણને આશ્ચર્ય થાય, પણ હમણાં ફૂટવાનો છે. એટલે 60, 70, 75, 80. મને 85 થયા બાપુ, 85 થયા તો 86માં જઈશ. કે હોસ્પિટલમાં હું 3 વખત પાછો આવ્યો કે, એટલે પણ 4થી વખતે નહીં આવે, શાંતિ રાખો. કહે છે ને કે બાયપાસ 3 વખત કાંઈ પાછો આવ્યો છું કે મને કંઈ નથી. એટલે બાપુ 4થી વખત તું નહીં આવે, આઈસી યુનિટમાંથી અમારે કાઢવો પડશે તને.
ખ્યાલ આવે છે? દેહનું અભિમાન કરવા જેવું નથી. આપણને કોઈ કાઢશે પાછું. હે? આપણને કોઈ હા, કાઢશે. આપણે બધા આપણે ભાઈને કદાચ જંગલમાં પડી ગયો ને કોઈ ના ખાવો પડ્યું તો એમને પડી જનાવર ખાઈ જશે. જયંતિભાઈ પોપટલાલનું બધા આપણે હા બરાબર ઉદાહરણ છે. પેલા લખ્યું છે, ચલો હંસા વહાં જાઈએ જહાન અપના કોઈ, માટી બખે જનાવરા ઓર મુઆ ન રોવે કોઈ. ચિદાનંદજી મહારાજનું છે બંધાવણી. તો આવું જાણ્યું નથી અને સંભવતું પણ નથી કે કોઈને શાશ્વત દેહ મળ્યા હોય. તીર્થંકરોના દેહ નાશવંત છે, ઇન્દ્રોના અને ચક્રવર્તીઓના દેહ નાશવંત છે. તો આપણો દેહ શાશ્વત થઈ જાય. તમે ગમે એટલી એને વેડમીઓ ખવડાવો કે બદામ ખવડાવો કે કસરતો કરાવો કે યોગ નામ એટલું કરો, અરુણભાઈ સવારમાં મંડી પડે છે. એક સેકન્ડ આયુષ ઘટવાનું કે વધવાનું નથી. મારા મરણ વખતે બધી મિલકત અહીં પધરાવજો અને મારી નનામી સાત કબ્રસ્તાનમાં પણ લાવજો. જે બાહુબળથી મેળવ્યું એ ભોગવી પણ ના શક્યો. અબજોની મિલકત આપતા પણ એ સિકંદર મારા બધા વૈદો હકીમોને અહીં બોલાવજો. ભલે 5000 ફી લે, બોલાવજો અને મારો જનાજો એ જ વૈદોના ખભે ઉપડાવજો. દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે? દોરી તૂટી આયુષની તો સાધનારું કોણ છે? અજ્ઞાનથી સમજે છે કે બાહુબળથી મેં મેળવ્યો છે. મૃત્યુનું આવવું અવશ્ય છે, એમાં કોઈ આઘું પાછું કરી શકે એમ. જે કાળે, જે સમયે, જે સ્થળે, જે નિમિત્તથી જે જીવનું જન્મ મરણ, આ 321, 22, 23 ગાથા છે કાર્તિક અને પક્ષ. એમાં ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર ફેરફાર કરી શકે નહીં. ઉપલક્ષથી સુખ દુઃખ સાતા અસાતા બધું લઈ લેવું. મૃત્યુનું આવવું અવશ્ય છે. તો જ્ઞાનીઓ એનું સ્વાગત કરે છે. સમાધિ મરણ કરીને ચાલે જાય છે. જેમ સવારમાં કપડાં ઉતારીને ફેંકી દઈએ છીએ એવી રીતે જ્ઞાનીઓ ક્લેવર ફેંકીને ચાલ્યા જાય છે. આવું કીધા છતાં પણ પાછું એ એકાંત નિયતિવાદ નથી. બરોબર છે. મોક્ષ વગેરે માટે બરોબર છે. જ્ઞાનીઓના સમાધિ મરણ થાય એવું નથી. એને પહેલાં કોઈ એવી ગતિનો બંધ પાડી દીધો હોય તો એને ભાવ બગડી જાય છે. જેમ કે શ્રેણિક રાજા, કોઈ ગતિનો પહેલાં બંધ પડી ગયો હોય અને સમ્યક તો પછી થયું, તો જેવી ગતિ એવી મતિ અને જેવી મતિ એવી ગતિ, તો એના ભાવ બગડી શકે છે. એવું એકાંત તો નથી. મૃત્યુનું આવવું અવશ્ય છે એવો પ્રત્યક્ષ નિસંશય અનુભવ છે. આમાં સંશય કરવા જેવું નથી. તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે. ખાવા બેસીએ ત્યારે ભૂલી જઈએ છીએ, વેવઈ આવે ત્યારે ભૂલી જઈએ છીએ, કંઈ સારા પ્રસંગ આવે ત્યારે ભૂલી જઈએ છીએ કે આ મૃત્યુ આવવાનું છે. પેલી ધજા ધજા છે એક, આ વારી ઘડે કહે છે કે તમે આ દ્રષ્ટાંત લો, એટલે એનું નિમિત્ત આવી ગયું તો લઉં છું. તો એક મુસલમાન દરજી હતો, દરજી. તો બહુ સરસ કારીગર, આખા રાજમાં એના જેવો કોઈ કારીગર નહીં સિલાઈ કામનો. તો મોટા મોટા રાજા મહારાજાઓ અને શ્રીમંતોના ડ્રેસ સીવડાવવા એની પાસે આવે. પણ આપણે જાણીએ છીએ કે દરજીની અંદરમાં એક એનો નબળો પોઈન્ટ એ છે કે ગમે આથી એક થોડું થોડું કાઢી લે. અત્યારની જેમ પેલા એક મીટરને 2 પોઈન્ટના પીસ નહોતા આવતા, આખા તાકા મોકલાવવા પડતા હતા. હવે તો પેલા એને ગાંઠના ખિસ્સાના કપડું એને નાખવું પડે દરજીને. પણ પહેલાં આખા તાકાના તાકા આવતા અને રાજા મહારાજાઓને તો પેલા સોનાની જરી કસાવાળા ડ્રેસો આવે. હવે એ દરજીને રાતના ઊંઘી ગયો
અને એને સપનું આવ્યું અને સપનામાં એક ખાડો મોટો હતો અને ખાડામાં બધી ધજાઓ હતી, 150-200 ઉપર ધજાઓ હતી, આમ આમ એકલી ફરકે. તો એને થયું કે આ ધજાઓ બધી શેની છે? એટલે એક ફિરસ્તો હતો ત્યાં આગળ. તો એને પૂછ્યું કે ભાઈ આટલી બધી ધજાઓ આ ખાડામાં શેની છે? તો કે આ બધા તારા ચોરીના સેમ્પલો છે. ચોરીઓ કરી છે એના સેમ્પલો, જેટલી વખત ત્યાં કટિંગ કર્યું છે એમાંથી જે નાનું મોટું કાઢ્યું છે એની અમે આ ધજાઓ બનાવી છે. અને કયામતનો દિવસ જ્યારે આવશે, અંતિમ દિવસ, ત્યારે આની અલ્લાહ મિયાં બધી ગણતરી કરશે અને એ પ્રમાણે એને દોજખમાં કે જન્નતમાં મોકલે છે. જન્નત એટલે સ્વર્ગ અને દોજખ એટલે નરક. એના જે કંઈ કર્મ બાંધ્યા હોય, જેટલી ધજાઓ ચડી હશે એ પ્રમાણે તને આટલી ચોરી કરી છે તો એટલું તને સજા તો મળવાની. તો કે આ તો હું નરકમાં જઉં. તો કે હવે એ તો તારે જોવાનું, તો હિસાબ કરનારો જાણે, મારે થોડો મોકલવાનો છે. પેલો ફિરસ્તો કે તો કે હવે શું કરવું? તો કે હવે નવી ધજાઓ ના ચડે એવું કર, જેટલી ચડી ગઈ એટલે ચડી ગઈ, હવે નવી ચડવી જોઈએ નહીં. આટલું કર તો તારે ધીમે 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 અને સારું દાન પૂન કર તો આ બધું તારું બેલેન્સ થઈ જશે, તો તારી ગતિ સુધરશે. તો કે હવે આજથી એકે ના ચડવા દઉં, કે હવે જે થવું એ થાય. આ ટેવ બધી 30 વર્ષની જૂની, એટલે એક દાડામાં થોડી જતી રહે. એટલે એને થયું કે આ ટેવ છે એ પ્રમાણે થવાની. એટલે એને એક માણસ નોકર રાખ્યો. એને એટલું જ કટિંગ કરે ત્યારે જ ખાલી બોલવાનું, સીવામાં તો કંઈ કાઢવાનું હોય નહીં, કટિંગમાં જ કાઢતા હોય. આમ આમ કતારમાં તો આમ મારી દે ને પેલું વચમાંથી કાઢી લે. એટલે એને એટલું જ બોલવાનું કે ઉસ્તાદજી ધજા. કારીગરને શું બોલવાનું? ઉસ્તાદજી ધજા. એટલે પેલો સમજી જાય કે આ પેલી ખાડાવાળી ધજા આવે એ કે વધવી જોઈએ નહીં, બસ. એટલે આ પેલો કટિંગ કરે ત્યારે પેલો બોલતો જાય ઉસ્તાદજી ધજા. એટલે પેલું સીધે સીધું કટિંગ કરીને બાધું વધ્યું હોય એ પેલા ગ્રાહકને પાછું આપી દે. આવી રીતે 1-1.5 વર્ષમાં એકે ધજા ચડી નહીં. એમાં રાજાનો ડ્રેસ કિંમતી સોનાના જરી કિતાબવાળો આવ્યો. હવે પેલો મન કહે છે કે જો 1.5 વર્ષમાં એકે ધજા નથી ચડી તો એકાદી ચડેમાં બહુ વાંધો નથી, પણ આવા ડ્રેસ વારંવાર આવતા નથી, એટલે આમાંથી તો તારે કાઢવું જ પડશે. પેલો આત્મા ના પાડે છે કે જોજે ભૂલથાપ ખાતો હો, નહીં તો આ તને મન તો કાલ મરી જશે, પણ મારે તો હું તો તારી સાથે જ છું અને આ ભોગવવાનું તો મારે છે, એટલે એકે ધજા ચડવી જોઈએ. આત્મા ના પાડે છે ને મન એને પ્રેરણા કરે છે. હવે આમને આમ જ્યારે કાપવા બેસે એટલે પેલો તો નોકર છે એટલે એને તો એની ફરજ બજાવે, એટલે કે ઉસ્તાદજી ધજા. એટલે પેલો મન કહે છે કે જો ભાઈ અત્યારે તારું મન અસ્વસ્થ છે આત્મા, એટલે હમણાં કટિંગ કરવાનું રહેવા દે, પછી શાંતિથી કાપજે. એટલે પાછું બાજુમાં મૂકીને બીજું કટિંગ કરીને કામ કરે. આમને આમ 10-15 દિવસ નીકળી ગયા. રાજાએ ઉઘરાણી કરી કે ભાઈ મારો ડ્રેસ છે, મોકલ જલ્દી, નહીં તો પાછો આપી દે અને નહીં તો તને સજા થશે. હવે છૂટકો નહોતો કર્યા વગર. અને જ્યાં કાપવા બેઠો ત્યાં પેલા કે ઉસ્તાદજી ધજા. તો મન કહે છે કે ભાઈ એના ભેગી એક વધારે, આમાં ક્યાં ફેર પડવાનો છે? અને આત્મા કહે છે કે રહેવા દે. હવે આ બેની અંદરમાં જોર કોનું ચાલે? મનનું. તો પેલા કહે છે ઉસ્તાદજી ધજા. તો કે એટલા ભેગી એક વધારે, આમ કરીને કાઢી લીધું, એને કાપવાનું હતું. હવે એ આ ભૂલી ગયો કે મૃત્યુનું આવવું અવશ્ય છે, ભૂલી ગયો. એમ આપણે જ્યારે ઇન્કમટેક્સમાં ચોપડા બતાવવાના હોય ત્યારે કહે કે ભાઈ રહેવા દે, આ તારે ટેક્સ ભરીને તું ખોટું કરીશ તો આ ચોરીનું ફળ તારે ભોગવવું પડશે. તો કે એટલા ભેગું એક વધારે. એમ કરીને એન્ટ્રીઓ ઉડાડી દઈએ છીએ. અમુક જે ઉડાડવા જેવી હોય એ ઉડાડી દઈએ છીએ. અમુક બિલ બનાવતા નથી. વેપારીઓ હોય તો બિલ ના બનાવે, ડૉક્ટર હોય તો રોકડા લઈ લે. ખ્યાલ આવે? હા, શેકે છે ને પેલું શું કહે છે, ઓપીડી. હે ઓપીડી. હા, ઓપીડી ને ઇન્ડોર, અને પછી ત્રીજું ઓપરેશન. હા, આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ. પેલા ઇન્ડોર જે દાખલ થયા હોય તે, પણ અત્યારે તો ટેબલ નીચે પેલા વાતચીત કરવા જાય ત્યારે જ લઈ લે છે મુંબઈમાં તો. હા, લઈ લે છે. આ પાછો પેલો જોતા જોતા મરી જાય તો કોણ આપે? કોણ તમારે પેલા છે બંગાળવાળા? ભટ્ટાચાર્ય. પહેલા 1.5 લાખ અહીંયા આપી દેવાના, પછી આગળ વાત બધી કરવાની. હવે તો વધી ગયા છે.
તો આ વાત જીવ ભૂલી જાય છે બસ. અને જ્ઞાનીને સમયે સમયે જાગૃતિ છે. જ્ઞાની સમજે છે કે આ દેહ ગમે ત્યારે સોંપીને જવાનું છે, આ આપણું તો છે નહીં, તો એના માટે પાપ શા માટે કરવું? ઘર માટેની વાત તો જવા દો, કુટુંબ માટેની વાત જવા દો, પણ દેહના માટે પણ જ્ઞાની પાપ કરવા તૈયાર નથી. તો આ પ્રમાણે ટાઈમ થઈ ગયો છે. પછી આગળની વાત કોઈ સમય વિચારશું. ઓમ ખાલી વાંચી જવું એટલે પત્ર અધૂરો ના રહે. જે સર્વજ્ઞ વિતરાગને વિશે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી, તે વિતરાગે પણ આ દેહને અનિત્ય ભાવી દીઠો છે, તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે? શ્રી જીનનો એવો અભિપ્રાય છે કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે. જીવને અનંતા પર્યાય છે અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. 6 દ્રવ્યો અનંત પર્યાયવાળા છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી, એવો શ્રી જીને નિશ્ચય કર્યો છે. અને તેમજ યોગ્ય છે, કેમ કે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતા તેવું ભાષે છે. જીવ વિશે, પ્રદેશ વિશે, પર્યાય વિશે તથા સંખ્યાત અસંખ્યાત અનંત આદિ વિશેનો યથાશક્તિ વિચાર કરવો, જે કંઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે તે જીવના મોક્ષાર્થે કરવો છે. જે દુનિયાના પદાર્થોનો વિચાર કરો તો એની અંદરમાં આ લક્ષ્ય રાખવાનું કે મારે મોક્ષ કરવો છે. પદાર્થની અંદરમાં તદાત્મ્ય ન થઈ જવાય અને જ્ઞાતા દ્રષ્ટા ભાવથી એનો વિચાર થાય. કોઈ પદાર્થ અંદરમાં લેવાની કે ભોગવવાની આકાંક્ષા ના થાય અને કોઈ પદાર્થ પ્રત્યે ધૃણા કે દ્વેષ ભાવ ન આવે, રાગ કે દ્વેષ ન થાય. બસ એને વિચારતા એટલું ધ્યાનમાં રાખીને વિચારશો તો દરેક પદાર્થને વિચારતા તમારું વૈરાગ્ય બળ અને જ્ઞાન બળ અંદરમાં વધતું જશે. અન્ય પદાર્થના જ્ઞાન માટે કરવો નથી, બીજા પદાર્થનું જ્ઞાન થાય એના માટે કરવું નથી, પણ આત્મજ્ઞાન માટે વિચાર કરવો જરૂરી છે. તો આ પ્રમાણે આ પત્ર અહીં આગળ સમાપ્ત થાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से सूझे लोकालोक, सो वाणी मस्तक नमो सदा.